નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। ગણપતિ અને મહોરમ પર્વને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। આગામી સમયમાં સુરસાગર ખાતે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હતું, જેમાં તંત્ર દ્વારા સુરસાગરને બ્યુટિફિકેશન કર્યા બાદ ત્યાં ગણપતિની પ્રતિમાનું વિસર્જન બંધ કરીને કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા અને તમામ ગણપતિની પ્રતિમાઓ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવતું હતું અને હવે વારસિયા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવમાં તાજિયા વિસર્જન કરવામાં આવનાર છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી કે તાજિયા વિસર્જન માટે પણ કૃત્રિમ તળાવ બનાવી દેવામાં આવે તો સરસિયા તળાવમાં તાજિયા વિસર્જનને કરી પ્રદૂષિત અને પર્યાવરણના મુદ્દે વડોદરા મહાનગરનું ઐતિહાસિક તળાવની સંખ્યાથી મુક્ત કરી પ્રદૂષિત થતું અટકાવવાની યોજનાનો વિચાર કરવામાં આવે। સાથે પોલીસ પ્રશાસનની વહાલદવલાની નીતિને ઉજાગર કરે છે। ત્યારે બીજી બાજુએ મુસ્લિમ બિરાદરોના તાજિયાના આગમનમાં જુલુસમાં રાતના 10 થી 12 કલાક સુધી અલગ અલગ વિસ્તારમાં ડીજેના તાલે પીટની રમતા હોય છે। ત્યારે પોલીસ તંત્ર દ્વારા કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદમાં રોષ જોવા મળ્યો હતો અને ભગવાન શ્રીરામની શોભાયાત્રા દરમિયાન રાવપુરા પોલીસે રાત્રિના 10 કલાકે ડીજે જમા કરી ફરિયાદ કરી હતી, જેને લઈને વિશ્વ પરિષદમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તે વિષયને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જય શ્રી રામ। આજે અમે પોલીસ ભવન વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આવ્યા છીએ। અમારી મુખ્ય માંગ છે કે પ્રદૂષણ નિયંત્રણના જે કાયદા છે એ ફક્ત હિન્દુઓ માટે જ છે। ગણપતિમાં કે રામનવમીમાં જ્યારે ડીજે વાગતા હોય છે તો 10 વાગ્યા પછી પોલીસ જપ્ત કરતી હોય છે, તો હવે આ તાજિયામાં કેમ નહીં? તો અમારી માંગ છે કે તાજિયામાં પણ પોલીસ 10 વાગ્યા પછી ડીજે બંધ કરાવે। બીજું કે પ્રદૂષણના બહાના હેઠળ સુરસાગર તળાવમાંથી ગણપતિનું વિસર્જન બંધ કરાવી અને કોર્પોરેશન, પોલીસ અને રાજ્ય સરકારના પરિપત્ર દ્વારા કૃત્રિમ તળાવોનું આયોજન કરવામાં આવ્યું છે। તો અત્યારે તો ટ્રિપલ એન્જિનની સરકાર છે, તો આગામી સમયમાં કૃત્રિમ તળાવોનું આયોજન કરે અને જે રીતે ગણપતિ ઉત્સવમાં કૃત્રિમ તળાવોનું આયોજન થાય છે એ જ રીતનું તાજિયામાં પણ કૃત્રિમ તળાવોનું આયોજન થાય અને જો સુરસાગરમાં પ્રદૂષણ થતું હોય તો સરસિયામાં કેમ નહીં? આ અમારો પ્રશ્ન છે। એટલે અમારો એ વિરોધ એ છે કે કાયદો લાગુ પડે તો તમામ પ્રજા માટે એક સરખો પડે, તમામ ધર્મ માટે એક સરખો લાગુ પડવો જોઈએ, એ અમારી માંગ છે। વિષ્ણુ પ્રજાપતિ, વિશ્વ હિન્દુ પરિષદ, વડોદરા મહાનગર મંત્રી।